મારા બેટા એવા કિસ્મત કાઢના છે ને તું વગેરે ટાણે સોલ ફસાઈ ગયો છે વસ્તુ ચારે હું કરી દઉં હું અહીંથી ઓહો અરે થોડા રસ ચમ ઓય કડવા દે ઓ ચમણા આઈડિયા થતા રે અરે ગામમાં તારા છે ચમ ટાલો ફસાય અમે તો કોણ મારું નામ છે સુખદી મારો બાપે રાખ્યો પણ સુખદી પણ હવે કાઢો થઈને જો છે કોણ સુખ તો ગતું નથી આ કોણ ટોનો આ ટાયર દબાઈ ગયું છે અને ટ્રેક્ટર ને પંચર થઈ ગયું અરે સુખ તો ચમ ના હોય હમણે આવશે ગોગા બાપા પર વિશ્વાસ રાખો એટલે સુખદી નામ છે સુખ ચમ ના હોય હમણે આવશે ઈ તો સુખ તો એટલે શું કેવું કરવા દે તમને હવે કો સુખ તો પેલા તો ઘણું હતું પણ હમણાંથી મારો બડો થોડોક રાગે નથી આવતો કોણ આ તો જીવન છે સુખે આવે ને દુખે આવે સુખ આવે ત્યારે સામનો કરવો વધાવવું પડે દુઃખ આવે એને વધાવવું પડે આ તો જીવન ની ચડતી પડતી છે કોણ એટલે ગોગા બાબા ઉપર ભરોસો તો ઘણો રાખે છે કરવા દી પણ હવે કોને થાચી રહ્યા છે ભરોસો રાખી ઓલે શું ટ્રેક્ટર નું ટાયર ને શું કર્યું છે તમને ખબર કે એને પંચર પડ્યું છે તેમાં ખોલ્યું છે તો તમારે હેઠું કર્યું ટોલન ફસાવાનું પંચરે પડ્યું બધું એક આખું અને એમાં પાછો મને તો પાકે બળી ગયો છે કોણ ઓ તમાકુ ને એવું થોડુંક કર્યું તો પણ એ કઈ રાગે આવ્યો નથી હા ના એ તો તઈ તાર ઝીબડાના ગોગા ઉપર વિશ્વાસ રાખો બધું સારો કરશે એમ ને તારે તમારે ગામમાં જવું છે એમ ઓ મૂકે જાતા હું ઝીબડા જાતા હું મંદિરે જાતો છું એમ જાતો આલ્યો તાર તમે જાતા હો અને મોને કાઢવાનું થોડુંક કાક કરું હા તો તમે તાર કાઢો હું હેડું હો એ હારું તો એ આવજો એ આ લે રતિલાલ ઓણ તો રાઈડ હારો છે કેમ અલ્યા વાઘુ આખા ગમમાં પહેલો નંબર છે તમે જોત ખરી ઓય રાઈડ હારો છે એમ તો વાદળે હારો છે ઓય કેટલે હારો કડવાદી કેમણા આઈડિયા લાવ છે મંદિરે બેઠા છે ઓય બેઠા છે દીપડા મંદિરે જાતા હું મહારાજના મંદિરે દર્શન કરતા હું ચાલન લાગતા દર્શન કરવા દો એમ ઓય સારું રહી આવો બે ચાર દાણા ચકલન દાણા અમાર નામ નહીં લાગતું બરા ઓય અમાર નામ ના લાગતા આવે તો લાગશે પણ તમને કામ ના આવે ની રે અમારા લાગતું તો ખરી તો આખી દુનિયા ના એક બીજાને લાશ કરો ઈ તો વધાર દો કરો ને આ તો વધારશે તો સારું રહી આવો એ આ અલ્યા વાઘુ આ તો કડોથી કાયમ ઉઠીને મહારાજના દર્શન કરવા જાય છે અને તને કાયમ દાડા ઉગે મહારાજજીનું કામ પૂરું કરતા હોય એટલે ઓય વિશ્વાસ સારી વાત છે પણ આટલો બધો આંધળો વિશ્વાસ ના હારે વાઘુ છે ને વિશ્વાસની વાતો કરો અરે આ કડવાથી ખૂબ વિશ્વાસ કરે આટલો વિશ્વાસ ના હારો એટલે તમાર પંચાયત કી અને શું ખબર વિશ્વાની અલ્યા કાદે તમે સમજાવો ને ચમચમ તમે સમજાવો કડવાથી જાન એ ક્ષેત્રમાં ખૂબ મથે થઈ ગયા મથે તો ને કાય ભક્તિ પણ કરે છે કાય અલ્યા હમણે દેડ્યા દે તો દર્શન કરે દાણા નાખે છે એટલે એને વિશ્વાસ મજબૂત છે ઘણી ભક્તિ છે ગોગા મહારાજ ખૂબ આગળ લાયા છે એટલે એને વિશ્વાસ મજબૂત છે એટલે કઈ એને અટકતું પણ નથી હાથી વાત એટલે સેવા કરે એટલે સારી વાત મારા બેડા શિયાળાની ઝાડ એવી પડી છે પણ શું કરું કહો કેટલા લાયા હતા ડુસી બાળી કઈ રહેવા આવી છે હવે ખેત ચાર લેવા થાય છે એટલે કરવા દઈ તો એતના કાંટો સક્ષમ હોય જાય એના લાયા હતા ઘણા પણ હવે થઈ રહ્યા છે કોણ શિયાળાની ઝાડ પડે છે વધારે બાલ કર્યા ટાઈટ જબર પડે હો એટલે ટોલું કાઢ્યું ને ટોલું તો કાઢ્યો કોણ હેરાન થઈ ગયો કોણ જબર હેરાન છો પંચર કરાયું ટ્રેક્ટર ને ટાયર ને દીધી તમે ફસાયું તો એવું ને હેરાન થાય એવું કર્યો તો હાંસીંદર એ માવડો શું કહું કરવાથી કોઈ અહીંયા રસ્તો મારે થોડો ખમો કરવો પડે એમ છે એટલે હવે થોડુંક સેટિંગ થાય પૈસાની સગવડ થાય થોડીક તો રસ્તો અમો કરાવું પડો કાંઈ વાંધો નહીં કોણ એ તો થઈ જશે તારો મોશો કાતો ખબર હું દીપડા મંદિરે જાતો તો અમે એકલા તો તમારે આવવું છે અથવા એટલે કરવાથી કામ મારું ઘણું છે પણ હવે અરે એમાં ચા કામનું હાટો છે આ મહારાજ જ જાઉં છે ને એમાં ચા એ તો તમારું કામ મધુરો છે એ પૂરું કરાવે છે પૂરું આગળ એમ ને તો તારા જાતા હોય તારી આવું રહો તાર બીજું શું મારે વારો થઈ જાય વાતો ગપ્પા મારતા હેજા ગાડી હેડો ઘર લ્યો હા હેડો એટલે કરવાથી શું ફોન હું તમને કહું હવે તો ઉપાધિ છે મારે હવે સાઈની ઉપાધિ એટલે ટ્રેક્ટર ક્યાંથી જાય એમ છે તમને ખબર નથી લોન કરો નથી તમારે હવે લોન કરો નથી એની તારીખ પીડી છે તારીખ પીડી છે ના એ તો તમે તાર ગોગા ઉપર શ્રદ્ધા રાખો સગડી ના થવા છે
એવું એમ ઓય આ મંદિરે આયા દર્શન કરવા પરા બધાનો હારો કરજો બધાને ખૂબ પ્રગતિ થાય એવી આશા રાખું બધાને સારો રસ્તો બતાવજો ગુગા હવે તો તારા ભરોસે છે મારો પરિવાર હવે હો. ટ્રેક્ટર ખેંચ જાય એમ છે લાગ રાખજે ગુગા. ના ઈ તો તમે ચિંતા મતો ઈ તો આપણે થઈ જશે થઈ જાય છે ને તાર પૈસા ગુગા ઉભી બાકી છે તારા છે એટલે બેસી જાઉં છે હો. આ સંપલ પહેરો પૂરો એટલે આ સંપલ તો ભૂલી ગયા. હે ભાઈ ઓ કાકા ના ઉઠો ઉઠો શું આયો મારો બેટો ઊંઘ બગાડે છે. સુખજી તમે હવે મારું નામ જ સુખતી બોલો ને શું હતું. આ તમારે એક બેંક તરફથી નોટિસ આવી છે એવું એમ નોટિસ આવી છે એમ તો બેહો તાર ચા બીજો બનાવરાવા. ના ના આજે ગમ ઘણા ઘણા હાલવાની છે એમ બેંકમાંથી આવ્યા હતા એમ ને તો ચા પીવા નહીં રહો તમે એમ. ના ના એ હાલવાનું ઘણા બાકી છે મારે એમ નોટિસ ના કાઢી આ રજા હતા એટલે આ મારું બેડું જે હું ધાર્યું તો મેં વિચાર્યું તો આમ તો 2 દાડા પહેલું કે મારે નોટિસ આવશે રી બેંકની અને આ મારું ટ્રેક્ટર ક્યાંથી થાય ગયો હજી મારો પૈસાની કંઈ સગવડ છે નથી પણ આ બેંકવાળા લસીને શું આવ્યું છે ચી તારીખ છે આ તો મારે વડે કાંઈક વાંચતા આવડતો છે ને અને જાવું પડશે મારે વાઘુ તોડે વાઘુ થોડો ભણેલો છે હોશિયાર છે એટલે એને કાંઈક ખબર પડશે તાર જાતા હું એની જોડે અને કાગળીએ વથવરાવતો હું. રતિલાલ તમારો ઓલો પંચાયતે ફોર્મ ભરાય તો કે નહીં જમીન ધોવાણ એટલે આ ભાગવામાં તો કાંઈ ફોર્મ ભરાય નહીં એવા કથા કોણ કરે કાંઈ એટલે નથી. તો ગામમાં તો કેટલાય પૈસા આવી જેટલા એવું એમ આવડા ચૂકવી આવો છું શિલાલ. ચાલો ફરવા તો કાગળીએ લઈ એટલે આ કાગળિયા તો આયા છે બેંકમાંથી પણ આમાં વાંચતા કાંઈ આવડતું નથી એટલે કીધું વાઘુ જોડે વસાવતો આવું. લાવો દોનો ભાઈ શું આવ્યું છે કાંઈક નોટિસ કરતો હતો. એટલે આ તો તમારે કઈ લોન જલ્દી આવી 1 રૂપિયા હવે ટેક્સ રૂપિયા લોન હતી ને મારે લોન નોટિસ આવી છે તમારે ભરવી પડે છે 5 તારીખે સારી નોટિસ આવી છે બાબુજી અને એવું લખેલ છે તો કે તમે ને ભરો ને તો જમીન રાખે તમે ટેક્સ થાય છે એમ ને ટેક્સ ઓવર ટ્રેક્ટર ટ્રેક્ટરમાંથી એટલે આ કરવાની જમીનમાંથી ઓલા ટ્રેક્ટરમાંથી આપણે લોન લીધેલ હતી ને મેં તમને નથી વાત કરી એની નોટિસ આવી છે. હવે 5 તારીખે હપ્તો થઈ કોણ 5 તારીખે ના ભરો તો ટ્રેક્ટર જાય એમ છે. અરે ભલા માણસ શું ટેન્શન લો 5 તારીખ તો 5 તારીખ ની 5 દાડાની વાત છે 5 દાડા તો વ્યાજ થઈ જાય એટલે આ પણ લાખ રૂપિયા ભલા માણસ ક્યાંથી લાવવું આ થાય. અરે ભલા માણસ વિશ્વાસ રાખો મહારાજ ઉપર પૂરો વિશ્વાસ રાખશો ને તો તમારું કામ થઈ જશે ને પૈસાનો વ્યાજ ના થાય ને તો તમે તારી દાડા પેલું અમન કહેતું તમે કર્યા છે એમ? અમે તૈયાર છે તમારું ટ્રેક્ટર જવા નહીં જતું રાવા તો નહીં જાઓ તમે પૂરેપૂરો વિશ્વાસ રાખતા હોય ને મારા ઉપર તો હું આ રતિલાલ બેઠા રહું. એવું એમ ને? બેઠા છો ને કડવાથી તો જો મહારાજ એટલા ઘડી મારો કઈ રસ્તો કાઢી હાલતા હોય ને આનો તો સંપલ પહેર્યા વગર રણવાણા પગે હું મહારાજના મંદિરે દર્શન કરવા જાશું અને અરે તમારું કામ થઈ જાય ને તો અમે ભેગા આવશે આવશે એમ ને 5 તારીખ પહેલા તમારું કામ થઈ ગયું ને તો અમે ભેગા આવશે હા એમાં શું તો મહારાજની હું વળવાણા પગે 12 બીજું ઘડી આવશું હો. જો આ કામ પૂરું મારું થઈ જાય ને તો તમે તાર પૂરેપૂરો વિશ્વાસ રાખો મહારાજ ઉપર તમારું કામ ધારું પૂરું કરશે મહારાજ. એમ ને તો હું કાંઈ સેટિંગ થાય તો એનું સેટિંગ કરું અને તમે તાર બેહો કે કાંઈ ના એટલે એવો કઈ નહીં કે તમે કશું કઈ ના કરો તમારે જેટલો થાય ને એટલો વ્યાજ કરવાનો કામ જેટલી મહેનત કરો ને ઈ મળે આપણને એમ ના એટલે કહું છું કે હવે થોડુંક કોઈ નાડાવાળું કહીને પૈસાનો વ્યાજ કરું હું સગવડ થાય તો કરી નાખું. આટલો તો મારે ગામમાં આવું તો તમે તાર વિશ્વાસ રાખ ના થાય ને તો એક દાડો પેલું મને કહેજો એ સારું ભલે છોકરી ચિંતા ના કરતા ખાલી ચિંતા ના કરતા બેહો રતિલાલ આપણે બેહો આપણે તો થયો
અલ્યા મારા બેટા રોદણા હો ત્રાસ છે એકદમ હો રોદડાનો તો ખૂબ રોદ આવે આનો તો વાયર કેટલો ઢીલો કર્યો બ્રો છે શું કરા રહ્યા છો અલ્યા હમણાં હેડ્યા બે જણા તૈયાર થઈ ગામ હમ જાઉં છે લ્યા એક ગમ તો એટલે પૂરું કરતા આવો એવું છે એમ ગામ જાઉં છે એમ તો આ એક બાર મેસેજ આવેલો તો થોડોક જોતો રાતો ને શું મેસેજ આવ્યો છે તમારે એટલે આવ્યો છે ચારે પણ મને કઈ વાંચતા આવડતું નથી હેરો છે કઈ ખબર પડે હા હા હીરોઈ આ તો બે મેસેજ આવ્યા છે તમારે જે સરકાર મેસેજ લાગે છે શું લસ્યો થાય શું પાક નિષ્ફળ નો ઓલો તમે ફોરમ નતો ભરાય હવે પાક નિષ્ફળ નું ફોર્મ આપણે ભરાવેલું હતું એમાં તો 1000 રૂપિયા પાછા તમારે 30,000 આયા છે એમ ને ને બીજો ઓલો બીજો શું મેસેજ પાણીની સહાય યોજના તમારી પાસે હવે એનો ભરેલ તો હતો એક ફોર્મ એમાં તમારે 75,000 રૂપિયા પાછા ઓહો હો હો તો આપણે કામ કાઢી લાવ્યું છે ને તમારે કામ કાઢી લાવજો 75 ને તરી કેટલા થાય 75 1,00,000 ને 5,000 જેવા થાય તો 5 તારીખે આપણે હપ્તો હતો અરે સુખી તમે કહેતા હતા ને હપ્તો તો ને હપ્તાનું અમારે તો આપણે 5 તારીખ તો બારે બાર હપ્તો હા આપણે હપ્તો બારી બાર છે તો જ મજા પડી ગયો સુખી તમારે હા, સૌથી એક બરાબર. માણસ વધે હારો તો તમે દાદા ગામ હમ આવ્યા ને મારે મારું ગામ હમ તો જાઉં છું પણ આ થોડાક વાયર હમો કરવાનો છે તો કીધું કરો બ્રો અને પાછા જઈ આવ એ હારું હારું. સારું લે મારું જીવન સફળ કર્યું ગોગા બાપાએ લખ્યા ને તમારા જીવડાના ગોગાએ એટલે કેમ આટલા રાજી છો તમે અલ્યા વાઘુભાઈ હવે કેમના દાદા હતા અમે ભાઈ શામાં કે ધર્મમાં જાણું છે અલ્યા ખુશીનું તો આજ તો ઠેકાણું નથી હો કેમ આ રોજ મેસેજ આવ્યો તો હમણે હકોથી અહીંથી હેડ્યા હતા હોય તિયન બતાવ્યો તિયન એમ કીધું છે કે તમારે 75,000 રૂપિયા આયા છે પાણી સહાય ના ના રે અને હોય ને તાર અને 30,000 રૂપિયા આયા છે એટલે આપણે ધોવણના તો તમારે કામ ઘાટેલા છે કેટલા 1,05,000 તો તમારા આયા રાથી હોય 1,05,000 આયા કોણ 5,000 હામાં વધે 5 તારીખે હપ્તો ભરવાનો હતો એના તો એટલે તમે બહાર ભણતા ભણતા ગીત ગાતા ને એમ ને હોય એટલે ગીત ગાતા હતા તો તમારે તો મહારાજે દયા કરી દે હો તમારા ઉપર ખરેખર વિશ્વાસ રાખો ને તો બધે મળે ફળ તો હા લાગે વિશ્વાસ રાખો તો જેટલી શ્રદ્ધા રાખો હોય એટલી જ સફળતા મળે જેટલો વિશ્વાસ ડુગા ઉપર રાખશો ને એટલો જ આપણો સારો થાય છે કેમ કે તમે નતો કીધું એમ દાડે કે અમે બધા પેલા છો જો તમારાથી પૈસા ના બને હોય. તો અમે ટેકો કરશે એમ કહેતા હતા ને તમે હોય એટલે જો તમારે તો ટેકો કરવાની જરૂર પડી નહીં જેમ કે માર માગવા ના પડ્યા હોય અને અત્યારે કામ દો થઈ હા કામ થઈ ગયું આ મેસેજ આવ્યો એટલે હવે દો ઉપાડ છે ને ડાયરેક્ટ કરી આવશે આપણે અહીંયા ચાલે ઈ તો બેંકમાં તમારું કામ થઈ ગયું એટલે મહારાજ ઉપર શ્રદ્ધા હા રાખી શ્રદ્ધા રાશિ એટલે ને એમાં પાછા તમે કીધું ને કે આપણે આવશે પેલા હોય તો આપણે બાર બીજું ભરવા આવવાની છે એક આધી તો ભેળા આવજો એટલે આવશે ને અમે તો ઈ તો તમારે ભેગા ને ભેગા રેડી અમે એમ ને તો હું ઈ તો કેવરાવશું એટલે આપણે અકાદીને ને રતિલાલ ને એ કહેતા હતા ને કહેતા હતા એટલે કડવાજી કહેતા હતા એમ હે કડવાદી ને બધાને કેવરાવશું આપણે બધા રહી આવશે હા તો થઈ અને ફોન કરો તો તમે તાર આવવાનું હોય હા એમને ગીત આવે તાર રહી આવો બરાબર હા સારું સારું લ્યો તો મિત્રો જે ગુગાનો ઉપર ભરોસો રાખે ને તે કામ ધારે ને પાકો વિશ્વાસ અને શ્રદ્ધા હોય ને એનો ગુગો કામ પૂરું કર્યા વગર રહેતો નથી હો એટલે મિત્રો જો તમને મારો વિડીયો આ ગમ્યો હોય ને તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં જય ગુગા